મારી બેટી હાચમ ની આછમ આવે છે. જો પ્લાન બનાવો તારે મારે રમવાનું સેટિંગ થાય. બોરી બાદરી વિશે મારું ના પછી મારી મારી ઘો કાઢી નાખે ને બાદરી ના વેસાય. કોક તો કરવું પડશે. ગીધામ રૂપિયો નથી ને હાચામાં તો આવી ઢુકડી. મારા સર્કલ ના ડોહા મારા બેટા રમશીન હું બેઠો બેઠો વિલાયો ખરેખર હો. પણ કોક તો કરવું પડશે. ભીખા બેઠે બેઠે મેળ આવશે નહીં. ગમે તે કરો સેટિંગ કરો હાચમ આઠમના જુગારનું. હવે મારો બેટો હાલ તો ઉછી નાય કોઈ નહીં હાલે. આવા ટાઈમે કોઈ નહીં હાલે. એક કોમ કરો, એક મારો પરમ મિત્ર છે ગભીર, એને ફોન કરું કદાચ મેળ પડી જાય તો. કબીર ભીખો બોલું છું. એટલે તો કેવું પડે ફોનમાં નંબર શોખ સેવ રહ્યો પણ આ તો કેવું પડે ફોનમાં એમ ભીખો બોલું છે. એમાં તો વળી ભીખાના ફોનથી કોઈક બીજું બોલતું હોય તો એટલે એમ કહું છું. હવે આપણે આવી છે ઢુકડી પેલી એટલે હાચમ આછમ શું કરવું છે એમ તો ઘેર આવે બેઠા બેઠા કોઈક આયોજન કરો, પ્લાન બનાવે કોઈક એમ. તારે થઈ ગયું તો મારું કોક કરકી યાર. મારું મારું એવું છે એમ. તું ઘેર આય પેલા. ઘેર આય ઘેર આય. હા આવે છે. પીખે ફોન કર્યો છે પણ જાવું તો પડશે જ મારે. આ ધંધો તો મેળવો પડશે. જાયા વગર નહીં બળ પડે. જો આટલું હમું આવી ગયું ને ખાલી મર્સડીને રેગણી તો આના પૈસા ડબલ કરવા હતા મારે. પણ 15 લઈને જવું છે, 1.5-2 કરીને આપવું છે. એમને એમ તો ઘેર નહીં આવું હું. ભલે રાત પડે જાવું તો છે જ. દાંતડીઓ ઊભી કરી હવે હારી કોમ પડ્યું રહે. ડોશી બોલશે મારી ઓછી મને જવા દે. પેલા ઈસો પડ્યું પેલા પેલા ધંધો પકડવા દે. અમે વળી તહેવાર તો વળી 12 મહિને એક વખત જ આવે છે કે જઈને પછી વાત કરું. ડોશીને તો કહેવું જ નહીં કે હું અહીં જઉં છું. ન કે એમ કહે કે આ અડધું કોમ મેચીને છે નાહી ગયા હજી મારી ઓછી ગોતી ગોતી ચીડી ના આવે. એ તો આમ તો નહીં આવે પણ નક્કી ના કહેવાય. તો જવા દે મને. આ પેરે હમું આવી જાય ને તો ડોશીને દોઢમાં કડલા અને 2 તોલાનો હાર કરાવવો છે. અને પછી મારે 2 દોરા કરાવવા છે. અમે પાછો વટ પડે કે કભીરજીને તો ઓહો હો રૂપિયા ચેટલા જવા દે મને. પેલા અહીંયા જવા અલ્યા હેડ કી હેડ બગા ખાઈ ખાઈને થાકી ગયો. આઈ જા. એટલે પાણી પીવું છે. પાણી તો ગતું નથી પીવું. પીને આવ્યો છું ઘેરથી. કોમની વાત કરો ડાયરેક્ટ જ. ડાયરેક્ટ મુદ્દા ઉપર આવો. હા જુઓ હા હારું આ ફેરે સેટિંગ શું નથી પૈસા સેટિંગ નથી શું ગતતુંય નહીં. અમે તો કરીને આવ્યા હતા. એટલે હું તો એમ કહેતો હતો કેટલાનું કર્યું છે. મારે તો મેં માપનું કર્યું છે. ડબલ થયો એટલું ખાલી. ડબલ થયું એટલું કર્યું છે કે આમ જેટલું પણ ઓકળો હશે 15 નું કર્યું છે. 15,000 નું કર્યું છે કે એક કામ કરો એમાંથી 7.5 મના લાવવા પડશે. ના સેટિંગ આવે ભાઈ. એટલે 7.5 ના તન 70,000 પાછા આલવાની ગેરંટી. એની વાત નહીં કરતો હું. હા મારે 15 ના 1.5 જેવા કરવા છે કે હા મારે ડોશીને થોડો ખર્ચો કરવો છે. તેમ ડોશીને શું ખર્ચો કરવો છે? ખર્ચો થોડો એટલે શું એને લાગુ? કડલા 1.5 માં કરાવવા છે. હાલા 1.5 મના ઉપાડી હેડ કે હે જબરે હેડે છે. પછી અમારે ઘર પડી જાય એવો હેડ છે. ઓગણા બિગારનો બારો ઉપાડી હેડ છે ને અધમણ ન કડલો પોટકો ને બધી આ થાળીઓ પડી દે મારે આપડા ઉપરથી ભોય. કોમસી ને હેડ છે એ તો. હા તો બરાબર. ઓય. એટલે હું શું કહું છું હા એટલે ઓમ કોકના પાસેથી વ્યાજ વા લઈ આલ કે લ્યા. મારે સેટિંગ ના આવે ભાઈ. તારા ગામમાં વ્યવહાર સારો છે કે? વ્યવહાર તો સારો રાખવો પડે. તમે નથી રાશી કેતા? અલ્યા પણ મારે મારું બેટું કેવું છે હા હાથ વધુ હા. તેલ તૂટે. હાથ વધુ તેલ તૂટે. ગોમમાં પેલા લેવા જો હા. પાછા હાલવા ના જવું પડે. પાછા હાલવા તો પણ મારે પાછા બધાને હાલવા છે. પણ આમ કોક મારે આમ વેચ થાય તો હાલું કે તો કમાવું પડે તાર ઘેર બેઠા બેઠા ના આવે. એ મજૂરી કરું છું પણ શું મજૂરી કરી? એકો લાગતો જ નથી. શું મજૂરી કરી? આ મજૂરી આપણે કેટલી બાજરી વાવી હતી બાજરીમાં કોઈ ના વળે. બધી વાર હાથે પલાળી છે. અલગ અલગ વાવેતર કરવું પડે બધી રીતે. એવું છે? એક પકડી ના દે હવે. તે શું વાવી છે? મેં તો થોડો રેગણા, થોડો ટમાટર, થોડી બાજરી, થોડી મગફળી. ઓહો ગમે આમાં એકમાં તો ભાવ આવે કે ના આવે. વાત સાચી છે. પણ તારા પાસે જમીન લોબા પોળી છે. મારે ભાઈ વીઘો છે જ. એટલે વીઘામાં કમાવું હોય તો બધું થાય. વાત સાચી છે. તો? પણ અમુક એમ કરશે આપણે હવે. હા જો બાજરી પડી છે બોરી બરોબર. વેચી મારું વેચી મારો તાર. તો આમ કેટલા આવશે? શું ભાવ છે બાજરી વાળી? બાજરી તો 500 રૂપિયા કોક ચડ્યા નથી હમણાં. તો 500 રૂપિયા બાજરી એટલે પોસ્ટમન ની બોરી 2500 રૂપિયા આવે. ઘણા ના આવે. એવું છે? હા 2 બોરી વેચી મારું. 2 વેચી માં પોસ્ટ લઈને જવું અને કદાચ ખાલી એક જ વખત 3 એક્કા આવે ને એક જ વખત 3 એક્કા તો પોસ્ટના 10 જણા રમવા વાળા હોય ને તો પોસ્ટ મારા અને 45 પેલા 50 કે ફેરે એક કે ફેરે. અને તો માતો
15 તા તો 1.5 લાખ થયો પરા. એટલે તો કહું છું તાર એટલે ખાલી એક જ વખત આપવો જોઈએ એક. મારે એક જ વખત લાવવો છે, પછી તો ઊભું થઈને હેડવું પડ્યું છે, બેહવું નથી ઘણું. અને હું શું કહું છું, આ તે કના ભાઈ કોઈના ભાઈ વ્યાજવા લાયા પૈસા? કની? ના ભાઈ ના, મેં તો પાડી વેચીને લાયા હતા. પાડી વેચીને લાયા છે એમ? નોની પાડી હતી ને પેલી, ઓય, ઈરી વેચી મારી. એવું છે? ઓય હું શું કહું છું, હા કોક કરીને આપણે કોક કરો હા. એટલે આ ફેરે છે ને હમા થઈ જાય. આ 2 વર્ષથી હમું નથી આવતું. એવું છે. હા, જો પોર તો જ્યાં છે કોઈ સેટિંગ ના આવ્યું. મારા બેટા બધા પેલી કોક ગાડી આવી પોલીસ ની કે હંબા લઈ ઉડી રહ્યા. મારો પૈસા 3000 છે. મેં તો 3500 લાયા હતા. પણ પાછું જેવું હતું, ટ્રેન એકાઈ આયા, હા. પોલીસ ની ગાડી આવી. મારે 3500 લાયા હતા, હું તો લઈને ઉડી હેડ્યો તો. એવું છે? પેલા પડ્યા તે એમાંથી પણ હું તો ઉડી નાખું કે સેમસંગ ખબર હે, આમ કરે લઈને બેઠા હતા ધચ્ચા ને છે, હોય. શેરા પાસે રહી ગયા હતા. મેં કીધું નથી પાછું એમ તો. બૂચ માર્યું. હા વાહ ભાઈ વાહ. પણ તું તો ઉડે જેવો તો તારે રોધડા જેવો. મારે મેં ના, ચિંતિત છે. મારે આ શું છે, પગી તકલીફ ખરી થોડી, એટલે વધારે ઉડવા દઉં તો કોણ આવે છે? લે લહાણ વેચવા વાળા આયા છે. લાણ કે સંભાળવા ઓવે લેવું છે લાણ થઈ રહ્યું છે ઘરમાં. એમ જો મારે પાવા થોડું વાળો લેવું છે હા? લેવું છે થોડું. એવું છે? હા રેટ હું આ ઉભો રે. લસણ લઈ લો, લાણ હારો લાવ્યો, દેશી લસણ. કબીર, હા લાણ મારો બેટું ટીકડી છે હો. એવું છે. વે કમ્પ્લીટ છે લહાણ તો. શું ભાવ છે કાકા કોહડો? 120 120 રૂપિયા. ઓહો હો હો હો. કબીર મૂકું નથી થોડું હે? મૂકું નથી લાગતું. પણ લહણ તો જો પકડો તો શું ખાલી. રવા ગયા તો તાર ડોસી ની ફોલી કે એટલે મારી ડોશી તો પથરા તોડી નાખે છે, લહાણ ની વાત ચો કરે છે. એવું છે? હા વાહ ભાઈ વાહ. એવું છે. શું કરશે? થોડું મોંઘું છે તો હું કટુ છે લેવું આટલું. છે? ના વધારે પડે પછી કેમ? પછી કાયમી ચટણી બનાવે પેલી કાયમી. એવું છે. હોય હું શું શું કરશે પૂછું? તો? ઓબટ હા ભાવ પોરો કરાય. તું કરાવતી કાકો તાર પાસે આમ જ છે. અલ્યા પેલા ગોઠના પેલા પડ્યા છે આઠમ બદલે એમાંથી ઓછા નથી કરો તો ભાવ ઓછો કરે તું. તું કરાય વાર કેટલા ઓછા થાય છે. સમજીને કરો કાકા હાડ 110 લગાવે કો. 10 રૂપિયા ઓછા કર્યા છે સમજો સમજો હડો થોડા સમજો. એવું છે એમ? તો મારો બેટો ગભીર હા. પેટ તૂટી જાય. એમ? હા એમન ની સેટિંગ આવે એમ. ના લે હળો તાર નથી હેડો આપણે પેલું આયોજન ચાલુ રાખવા પડી. એવું છે. હો હેડો આપણે નકર એમાંથી ગેપ પડી જાય સેટિંગ ના આવે પાછી વાત કરો તો. આટલો બધો ભાવ હોતો હશે યાર. આ તો મોંઘું પડે. હમણાં 120 રૂપિયા કિલો લહણ લેરું તો પછી બેટ તૂટી જાય. હા બજીન માર તો કિલો સલતું નથી. તારે પછી અને ડોશી પોતરા ઉડાડી મારે હાડાડી બધે. બહેન 40 નું લેવું પડે, 2 કિલો સિવાય તો હેડે જ ના. અને બહી ચાય નો દાવ માર્યો હોય હા. અને આમ કરીને કદાચ એક આયો તો સીધા 2400 2400 તારે પછી તો પછી હવે શું હું શું કહું છું, હા કરો આયોજન હવે ચાલુ રાખો કોમ આ તો અમાર તો તૈયાર છે, તમારું કરો કો કેમ વાત છે. એવું છે એમ? તો તૈયાર થઈને હેડો કો. એમ નહીં હા તો હવે મારું બધું મારે પૈસાનું સેટિંગ કાઠું કામ કાજ છે. ફોન કેટલાનો છે? ફોન તો વેસવરાતો છે મારે પાસે. હગવાલાના ફોન આવે છે હું પછી વાત કરું. કાર્ડ કાઢીને લઈ લેવા, હાદો લઈ લેવાનો કે ના 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 ખોટું પડે પછી પછી આ તો નેટ લાવ્યો છે હમણે હપ્તો ભરી ગયો કેટલાનો છે? 12,000 માપ નો જ છે કોણ. તારે આપણે ભાઈ આપણે માપ ના આમ એમને એમ નથી બેઠા પણ કેમ? ફોન ગતું છે જ નહીં. આમ તો વાત હાથે મોબાઈલ હોય ના કે છોકરાના ફોનમાં તું ફોન કર એટલે ઉપાડું, બાકી આમ તો કોઈ નહીં મારે તો. વાત હાથી છે. તો પછી હવે મારે લેવો છે હલકાર તું હમું આવી જાય. હા પેલો આપણે કીધું પેલો કટેલું સફરજન વાળો આવે ને હવે પેલો આઈફોન હીરો લેવો છે મારે તો પાત્રો. તારી વાત ના થાય. અને ટમાટર હમું આવે ને હા 2 લઈ ડોશી ને 2 અને 2 ચાલે. અમે તો ડોશીને પેલો ગેમ વાળો આવે ને હા. તો હું જ હાલે એ ના લઈ એમ? હવે એ જ નથી. તમે મજૂરી કરો તારે જ ને. અરે મજૂરી તો ઘણી કરું છું પણ ગતું હમું આવતું નથી એમ કહું છું. ખોટું પૂછું. પડ્યું ખોટું પડ્યું. હા વિચાર બદલ્યો, મગજ જુ સમજ્યા? જુ તાવ બીજો આવે છે કોઈ એમ વાત નથી. તો હું એમ કહું છું બેઠે બેઠે મગજ ચમચમ ફરી જાય તારે જા. એ પાછું સારું ફર્યું છે. એવું છે? વિચાર સારો છે, ખોટો નથી હો. લાકડી ઓઠે મેલવા જઈએ. આવે જો હમણાં ફરી જાય છે કે કોણ બે હરખો બેસ પછી વાત કરું. કોઈ અડકલું મત કરજો પાછો. અરે એમ વાત નથી. મેં પાડી વેચી છે હા. 2 દાવમાં કેટલા દાવ રમો એમ? 15,000 ના તો દાવો રમે ખાસા રમે. કેટલા? 1,000 ના 15. 15. હા અને તારા પાસે કેટલા વેચ છે? મારા પાસે તો 2 બોરી બેસું તાર 5,000 આવે છે વેચી નથી તો પડી કરવા. તારા પાસે કેટલા દાવ રમો? મારા પાસે 5,000 ના 5 દાવ. પણ પાડીઓ હું મોટી કરું હા અને વેચું હા. તો કેટલા આવે એમ? હાલમાં ભાવમાં હાલના ભાવમાં તો તારે પાડી તું વેચી તો લાખ રૂપિયાની ભેટ થઈ જાય. તો લાખ રૂપિયાનું તારે પોણી કરાવું છે મન. પણ વેચી તો તું આવ્યો છે કે? વેચી તો પડી છે પણ ધણીને મેં પહેલથી બોલી કરી છે. હા હજી પૈસા આલ્યા નથી મને. એવું છે? ઓવે બરાબર.
એટલે વિચારો મોડી વાળે તો શું પછી હું એવું લાગે છે મને. વાત હાસી છે તારી આમ તો. આમ તો ખોટીમાં હું છું હો પાછો. હા ખોટીમાં છું. એવું છે હા તો પછી બાજરી વેચવાનું કેન્સલ કરું. આ તો 15 જ છે ને. હા કેટલા વધે ચેડી? લાખમાં કેટલા મેં ઓછા કર્યા? 85 85,000 નુકસાનમાં છું હું. હા 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 તો 12 મહિના હાસું હમ. અને પાડી ભેજ કરીને તૈયાર વેચું હા તો મારે લાખ રૂપિયા પાડી ના થાય. પાકું. તો પછી હવે ધંધો શું કરવા કરો છો? હીરો ધંધો તો ડબલ ના કરું. વાત હાસી છે તારી. 15 કેટલા થાય? 45 તો અરે ડબલ કેટલા થાય? કેટલા ઘણા થાય અરે? ખૂબ તો ખૂબ એટલે ગણતર થયા આવડતું મને ખૂબ થોય હાસા. કેમ? હા અને તારે બાજરી પૂરી છોકરા ખાય તો આમ છોકરા જેવા થાય વિચાર કર. ટમાટા કેવું જેવો કરશે? ટમાટા જેવો ગાડી ઓગણામ ગડ 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 થતા. તો આ ધંધો કરાવરાય જ ના હું તો કહું. તું સમજી છે તું? બેઠું થોડું શેડમાં બેઠું. વાત સમજ મારી વાત સમજ. વાત હાસી છે ડેબોરી બાજરી માર તો વેચી. નથી કરવો આ ધંધો જો તાતા. એવું છે માર તો હું તો જાવું જ નથી ચોય. હા? જાવું જ નથી. વાત હાસી. પાડી હું તો પાછી લાવું. અમે બે ચાર રસકા બાજરી વાયરી છે કે હા. સાસુ ને બે ખોન ની બોરી લાવવી. ઓવે વાત હાસી છે. 12 મહિનામાં તૈયાર. હા મારે મગજ ફરી જતા બે બોરી બાજરી વેચું છોકરા બાપડો ખોય હા. એના એ ઓતડા નાચી ચો મળે કેવા મળે? અને ઓમાં તો કદાચ મારું હારું એકો બાર ગયો હા તો તારા 15 ને મારા 5 પોણી એકે ફેરે એકે દાડે. આ જીવાડી ઉપર ધોચો ના લાયક. તો પછી અરે ના કરે નારાયણ ટ્રેન એક આવે પોલીસ ની ગાડી આવે જા તો કોઠે પડે જેલમાં જો ને પેલા 5,000 ને તારા 15 20 જોઈએ અલગ ધંધો કરાય ના કરાય. વાત હાસી છે. મારે તો નથી કરવો. તારે કરવો હોય તો કરવી. હા? મારે નથી કરવો. વિચાર બદલાઈ ગયો છે હવે. વાત હાસી છે. આઠમ ઉપર આમ ઝુકા જ ના રમાવરાય હો. વાત હાસી છે. આઠમ શેના માટે આવે તને ખબર છે? કોનુડો રમવા માટે આવે છે ખાલી. વે ઢોલે રમવા માટે હા વગર પૈસે. વગર પૈસેદાર વળી. વાત આમ તો હાસી છે મારી બેટી તારી હો. અને કેટલી મજા આવે એ અલગ. હા? મજા કેટલી અલગ આવે. મજા ખૂબ આવે. તો એક પછી? કામ કરશે હા આપણે તો હીરી મજા લે હા હા. ઢોલ લાવશે ને કાશી રાત પણ મારું મળશે. બધું મને નાચતા નથી આવડતું. અરે હું શીખવાડી દઉં. કેમ? હા રેડકી તાર થોડું એ ફુંદડીયું અરે મારે. ગોડા નાચવાનું તો મને એવોર્ડ માતા રહી ગયો. તો ક્યારના ગોડા મન શીખવાડે ના. અલ્યા તું મને તો જો તો હું ડોશીને લઈને આવું હોત નો. પહોંચલો ને હાલ તો શીખવાડું પછી તમે તો તું તો તુસી શીખવાડજે કે આવું રાખવાનું. આ કાટલો ઉભો કરું બોરે ઓવે આ પકડ ધરો પકડ બસ 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 જો પણ ઓ થાવ છે ને હોય તો મને શરમ આવે કે બાળી જાય. એક કામ કર એટલે ઓ હરીમ હેડ ઓ હરીમ હું આવું. ઓય રેડી? આઈને હેડ હા વાયો કેમ? હા જો હા ઢોલે રમવાનું ઢોલે ડીજે ને રમવાનું હો, ઢોલે એટલે હે ને DJ તો ચો કરવાનું. કે આમ છે સાતમ ને જોમ મારે આઠમની મધરાતે રેલો ને મોસપલો કપાળ ખોરસપલો વારો હમણી કેમ? ઓય લ્યો. તારી ઓય રે એમ તમે મોરે રોકી. એટલે હું તો શીખવાડું નાસવાનું એમ? છે ડિગડંગ ડિગડંગ પેલો મોસો ડિગડંગ છે ઉપર. અલા નાસવાનું કરી પછી આ વાત લીકીત ના થાવી જોઈએ એમ? ગોમો બધા શીશી દોય કેમ? હા એમ ને ઓલાથી ઉડાડવાના તો ઓમે હે ડિગડંગ ડિગડંગ તો કહેવાનો હોય થોડો એટલે હા બસ પછી તો પણ ના મેળ પડે. એ બધું પાવરફુલ છે એમ? હા એક વાગે તો નહીં આવડે. ઓ વાત ની એક વાત જુગાર ના રમવાનો હા ઢોલ રમવાનો ઢોલ રમવાનું. ઢોલે રમવાનું ઢોલે રમવાનું. હા હા હાડો ચાલ્યો એ બસ મને થોડો હાસ આવે એમ? હા આવડી ગયું આમ તો. આવડી ગયું કે આવડી ગયું. બસ તો આ આપણે આવું કરવાનું લ્યો રતા દે. છેડો હું ડોશીને શીખવાડું ફટાફટ. હા હા તમે ડોશીને શીખવાડી ને ભાઈ હોત ના. ગોદરેજ ચાલુ કરે ગોદરેજ. હવે દૂધ દોણામ જ્યું હા. છેડો ચલો.